એ ઝીણા દાદા હું મથો સવો હવારના મેકો ને આ એ ખબરી મારો સને મગજ ઠેકાણે નથી અને મને કાંઈ યાદ ના રહેતું. એવું કેતું ન થઈ ગયું આ સવારથી કાંઈ યાદ ના રહેતું મને. લ્યો હવે એમાં હું ઝીણા દાદા મેં 500 રૂપિયાની દવા લીધી ને તે તમારી જેમ જ થયું તો મારે થી હાઈ ક્લાસ મગજ થઈ ગયો લ્યો. એમ હા ઠેકાણે આવી ગયો. 500 રૂપિયાની દવા લીધી તે તાર મગજ ઠેકાણે આવી ગયો. તો એ ખબરી તો મને ઈ દવા તું લાવી દે ને. 500 રૂપિયા આપો. આવી જા મગજ ઠેકાણે. અરે આવી જ જાય. તો તમ તારા 500 રૂપિયા આપો. આલે હા હા એ ઝીણા દાદા થોડાક દી પહેલા તમે છે ને મારી આગળ ઉશીના લઈ ગયા હતા ને એ 500 આવી ગયા હો. એ ખબરી લાઈ લાઈ 500 રૂપિયા. કા મગજ ઠેકાણે આવી ગયો ને. આવી ગયો પણ ઓલા લખરા કાકાને સને બિલ દેવાનું બાકી છે. હા ઈ ગમે નથી આપી દેજો મારા 500 આવી ગયા. સરો બાકી એવો તુંય છે. અને હું તમને એમ કહું છું આ હવાર દીની તમે મહેનત કરો છો આ બધું બળી ગયું છે આ નો શરૂ થાય હવે. એ ખબરી પંખો તો સલુ છે તો આમાં સને થોડુંક કેરોસીન છે ને ઈ નાખવું પડે. કેરોસીન નાખવું પડે. કેરોસીન છે ઘરમાં અને હવે રેશનમાં નથી આપતા પગે સોળવું હોય ને તોય ગોતવા જવું પડે ગામમાં. ઈ વાત તારી હાસી કાટ લાગી ગયેલો છે આમાં. એ વાત હશી. એ ઝીણા હું શું કહું કેરોસીન ભલે ન હોય પેટ્રોલ નાખીએ ને તોય પંખો હાલતો થઈ જાય બોલો. ઈ વાત તારી હાસી હો. હા હા તો હું શું કહું છું 100 રૂપિયા બીજા આપો પેટ્રોલ લેતો આવું. એ ખબરી પેટ્રોલ થોડું લાવવાનું હોય હવે આપણે સને ખાલી આમાં જરી કમથું નાખવાનું છે પેટ્રોલ અને થોડી પા બગાડાય પૈસાની બચત કરવાની છે આપણે. તે પેટ્રોલ પંપ વાળા મારા કાંઈ હારા કે કોઈ હગું નથી થતું તો આપી દે થોડું થોડું. એક કામ કરી અલે આ ભંગલી લેતો જા ગમ્મીની ગાડી ઊભી હોય ને ત્યાંથી ગાડી થોડું ભૂયાય ને તું. તમારે વાહા ભંગાવા લાગે મારા. ભાઈ કોઈ ભારે નહીં એમ લઈને વિયાવાનું હોય ફટાફટ. સારું જો પેટ્રોલ તો લઈ આવી દો પણ વાર લાગે ને તો વાહે આવજો કાંઈ નક્કીને આ સોરવાનું કામ કહેવાય. વો ભાઈ પણ તું રામ સકડે વઈ આવજે. હા હા લેતા હું લ્યો. અરે લગન સીઝન હારી ચાલુ થઈ ગઈ કા? અરે હા હો ગુરુભાઈ કાલ પમી તમારા શેરીમાં લગન હતા. અહીંયા મારે નહોતું પાછું આમંત્રણ પણ આજ મારે એક જગ્યાએ આમંત્રણ છે ને કંકોત્રી આવેલી છે જાવું છે જમવા? હું આવું હાલ ને એટલે તો કહું છું તારી તો જરૂર છે પણ પછી એક લોસો છે. કા હું બાજુના ગામમાં છે માલણ કાન ગાડી નથી આપણી પાસે તારા બાપાને ગાડી લેતા ને હાલ બે વૈયા જેવી ડબલ સવારી. એ ગજુભાઈ મારા બાપાને ગાડી જ નથી. કેમ? એ જમવા ગયા ગાડી લઈને. તો પણ એ ડોબા રેખા તારે નો તારા બાપાને જમવા વહી જવાય. એ ગજુભાઈ કાર્ડ હતું. અત્યારે કાર્ડ તો કાર્ડમાં વહી જવાય ને ડબલ સવારી. એ ગજુભાઈ કાર્ડ હતું એમાં લખેલું હતું એકને જાવું. હે તો પણ તમારા કાર્ડમાં તમે આખું ઘર પોકતા છો એટલે લખ્યું હોય એક ને આવું એમ. એવું ન હોય એવું ન હોય. તો પણ પછી ત્યાં પછી આઈટમ હારી છે હો. શું છે? ગુલાબ જાંબુ પછી પીઝા ઢોસા પનીરનું શાક રબડી કેરીનો રસ ઉત્તાપમ દાળ ભાત છાશ આઈટમ તો હારી છે કે ગાડી હોય તો મેળ કરી વ્યાજ આવી બે. એ પિઝા છે ગજુભાઈ. તો પિઝા તો તમારે ખાવા છે હો. પત્રી હાલીને જાવી ને તોય તો કેટલા વાગી જાય થાકી જાવી. એક કામ કર ગાડી ક્યાંક હોય ને તો બે વ્યાજ આવી હાલ. ગાડી તો ગમે એમ કરીને ગોતું. હા એ ગજુભાઈ સામેના ઘરમાં પ્લાસ્ટર હાલે જ છે તે બધા દાડી આવેલા જ છે ગાડી લઈ લઈને. હા ઈ તો મેં જોયું 3-4 કડિયા ને 3-4 દાડિયા હતા ગાડીઓ એ પડી સોહાટ. તો હાલો ને ડાયરેક્ટ કરીને લઈને ઉયા જાવી. પણ એ પત્રી એવું ન કરાવે ખબર પડી હોય તો ખોટા ચોરીમાં નામ ચડી જાય. એ ના ના ગજુભાઈ કાંઈ ન થાય. હાલો ફટાફટ લઈને ભાગી જાવી પછી પાછા આવીને મૂકી જાવું. એ તો આખી હા સુધી રહેવાના. ઈ વાત હાચી હાંજ પડે પછી જ જાય બધા કડિયા 5-6 વાગે ત્યાં સુધીમાં તો આપણે જમીન વહી આવશું 1-1.5 વાગે. હા કલાક 2 કલાક બાદ નહીં આવી આપણે. એવું લાગે તો પછી પેટ્રોલ લઈને ખાઈ દેવું. હા તો એક કામ કર હું ધ્યાન રાખું તું છે ને ગાડી દોરીને બહાર વહી આય ત્યાં ચાલુ ન કરતો ખબર પડી જાય કે નહીં. હા હા ગજુભાઈ કાંઈ વાંધો નહીં હું દોરીને બી આવું. હાલ. હા તો હાલ.
કેમ પેલા કાયા કાયા કૂતરું વાપર્યું એ ભાઈ કૂતરું કાંઈ વાંહે નથી પડ્યું. તો આવું છું એ ભાઈ ગાડી જડી હતી ને એટલે તને કેવા આવ્યો હું. એ ગાડી ચડી હોય તો લઈ ન લેવાય. એ ભાઈ ગાડી લેતો હતી હેન્ડલ લોક મારેલો હતો. હેન્ડલ લોક મારેલો હતો હા તો હેન્ડલ લોક ને તોડી નાખવાનો હોય, તોડી લઈ જવાનું હોય. એ ભાઈ હેન્ડલ લોક તોડતો હો ને ત્યાં પછી ખબર પડી ગાડી હે ને પથુભાઈ ની હતી. એ ડોબા રેખા સારું કર્યું હેન્ડલ લોક ન તોડ્યો, નકા પછુભાઈ તને મારી મારીને તોડી નાખે. એ ભાઈ ઈ તો પથુભાઈ જરીક મોડું કર્યું હોત ને તો ખબર પડે એની ગાડી સીધી લઈને વેચી જ દે તું. એ ડોબા રેખા તું આખા ગામ ના તાળા કે છે પથુભાઈ ન કરતો. હવે હું કંટાળી ગયેલો છું. પથુભાઈ ના આવે ને એટલે મને માર ખબર તું ખાશો. હાલ કરે નહીં હગર છોડે, ધ્યાન રાખજે. ગમે એ થઈ જાય ને તો કોઈ પથુભાઈ કોઈ વસ્તુ તારે લેવાની થતી નથી. એનું નામે નહીં લેતો તું કોઈ દી. એ હો વળી પાછો ક્યાં ભાગ્યો? ઘરમાં ગયો હશે ને ખાઈ લે. મેં રાંધ્યું છે જી, હજી રાંધેલી વાર છે. ભૂલ્યો ઘરમાં ગયો? એ ભાઈ ખાવા ગયો તો ખાવાનું કઈ બનાવ્યું નથી તે. આથી ખાવાનું ક્યાંથી બનાવું ભાઈ? હજી છે ને 10:30 છે. ત્યાં તો તારે ઘડીક વારમાં ગળી લેવું. સવારમાં ચા પાણી ભાખરી નાસ્તો ખાઈને ગયો કે વળી પાછું ખાવાનું છે ને વાર લાગશે. કાંઈ વાંધો ને ભાઈ નિરાતે બનાય ત્યાં હું હમણાં મોટો ઘા મારીને આવું લે. એ ઉપર હતો આ હું લેવા. એ ભાઈ તું પથુભાઈ થી વિવેક ને એટલે આજકાલ એને મોઢે બાંધીને જાવ એટલે તને કોઈને ગામમાં ખબર જ ન પડે કે આ ગાંડો હતો સોરવામાં એમ. એટલે આજકાલ એને મોટો ઘા મારીને આવું. એ ડોબા રેખા કાંઈ જવું નથી મોટો ઘા મારવા. આમ કેમ તા છે ને ઘા મારી જ ને તો તારા ઘા પછી તને કોઈક મારશે નહીં, રૂજાશે નહીં. હવે ક્યાંય જવાનું નથી, મેકી દે તું. એ ભાઈ મેકી દે કાંઈ ન થાય. એલા, મેકી દે, નથી જવાનું. મેં એ તને ના ભાઈ, પાડું ને હું. કાંઈ ન થાય તું બીવે હું કામ મને એલા, એ ડોબા રેખા ક્યાં જા તું? આ મને ભાઈ માર ખવડાવશે ત્યાં નક્કી. બોલો પતુભાઈ હાથમાં છટક્યો છે. હવે કે મોઢે બાજી બીજો ઘા માર્યો. મારે વાયા જવું પડશે ભાઈ, નકર મને ઘા નહીં રૂજાય પછી આની વધે થવા દે મને. કાંપત્રી ગાડીનો મેળ આવી ગયો ને. મેં જોયું આમથી કોઈ ઘરેથી કોઈ બહાર નથી નીકળ્યું. ક્યાં ગાડી? એ હું ગાડીનો મેળ આવી ગયો. એ ગજુભાઈ હવે એ તો પથુભાઈની ગાડી હતી. હે તો આરસુ ભાગી ગયો, પાછી ટાટિયા નોખા કરી નાખી. પણ પથુભાઈની ગાડી ક્યાં તને પઠાવવાનું કીધું તું? કડિયાની ગાડી પઠાવવાની નથી ને? પણ એ ગજુભાઈ તમે કોને ખબર? હવે હું તો ગમે ભાગતો તો મેં કહું લઈને ભાગું. હા તો પત્રી હવે બીજી ટ્રાય માર. હું બીજી ટ્રાય ના રે ના હો ગજુભાઈ, કાંઈ બીજી ટ્રાય મારી નથી. ના તો કેટલા આમથી આમ આટા મારે. તો પણ હું કહું હું 3-4 ખેતર જ છે, હોપટ વયું જવું છે માલણકા. અરે ગજુભાઈ હોપટ નો જવાય, દોડતું ભાગી જાવી. તો પકાય મને દોડવા મળ્યા. એ ઝીણા દાદા, એ ઝીણા દાદા, હલ્યો. એ પેટ્રોલ કેમ ન લાવ્યો ખબર તું? હું પેટ્રોલ કેમ ન લાવ્યો? હમણાં મારા વાહા તોડાઈ નાખે. પથુભાઈની ગાડીમાં પેટ્રોલ કાઢતો હતો ને ત્યાં પથુભાઈ આવી ગયા. એ ખબરી તે ગામમાં તને કોઈ બીજાની ગાડી ન મળી? હવે બસી ગયો એમ કયો ને. હવે આવું કામ નો ચિંતા મને કોઈ દે. વાર લાગી ને એટલે મેં જો હંધી વસ્તુ અંદર મૂકી દીધું અને ઓલો ખાટલો આપણો છે ને તૂટી ગયેલો છે તેને વેલ્ડિંગ મરાવવાનું છે. હા હાલો 2 દી થાય હેઠે હું છું. હાલો વેલ્ડિંગ કરાવીએ બી પેલા. તે તોડ્યો કાંઈ મારો વજન તો 33 કિલો ખાલી. હાલો લઈ લો, એ કામ તો કરીએ. હાલ હલો એ પંચર કર્યો? એ તો કેટલી વાર લાગે? કલાક થઈ. હા હોળ પંચર છે. એ તો એક કામ કર, હોળ પંચર કરવાનો બેઠતો આખી ટ્યુબ જ બદલાઈ નાખ. લા ભલે 150 ના 200 થાય, મારે પૈસા દેવાના તારે ક્યાં દેવા? તું છે ને ટ્યુબ બદલી નાખ. હા એ તારી જેટલા મારો ફોન લઈને ભાગો. ઉભો રહે તો મારો ફોન જોયો છે. એ પથુભાઈ હું છું. મારો ફોન ચોરીને ભાગતો. મોઢું બતાવી દો તારું, મોઢું બતાવી. કોણ છે? તારી જાતના ગાંડા તું. ઓય બાપા મારો ફોન ચોરે છો. એ પથુભાઈ સાવ જો. પતુભાઈ હું છું. પુલેવો ગાંડા મારો. એ ગજુભાઈ મારો ફોન ચોરીને ભાગતો હતો. અને મારો બેટો હોશિયાર કેટલો, મોઢે કપડું બાંધી દીધું એટલે કે મોઢું ન દેખાય. વાહ ગાંડા વાહ, તને હું એમ કે મોઢે બાંધી દઉં તો કોઈ ઓળખશે નહીં. પતરી મૂક દે. ઓય બાપા બધું શોધતા શીખો. ઓય બાપા, એ ઉપર રહી. લ્યો મારો પથુભાઈ. એ ઉના દાદા તમારા ભાઈને સમજજો, મારો ફોન ચોરીને ભાગતો હતો. પણ યાર ઈ ગાંડો છે, તમે ગાંડા છો. અરે ઈ ગાંડો છે ને હા, તો તમે તો હાજા છો ને. આ તો હું તો હાથો જ છું ને. એ પથુભાઈ, ઓય બાપા, હું લેવા બાદ કે બધા મારો છે.
એટલે હું તને ડુબા રેખા કહેતો હતો કે તું છે ને રાવા દે જોયું ને ભાઈ આજ હાન ઉજીમાં મને માર ખવડાવ્યો ને હવે આ ઘા મારે કેદી રૂજા હે